अरे महाराज लायका वाली जो बोले अरे वाक्याजी ये महाराज मैं તમને કહું કે જો સત્ય વાત કરશે તો રાજમાંથી મોટું ઇનામ આપવામાં આવશે અને બીજું વાક્ય તો સત્ય જેલ પૂરવામાં આવશે અરે મહારાજા માફ કરજો અરે મહારાજા માફ કરજો કદાચ નાનકડે મોટે મોટી વાત થઈ જાય તો અમે નથી કહેતા પોકરણ ઘટની પ્રજા કે તે આજમાન બાપુ બેંકના વાંચ્યા છે અરે ખેડૂ વાવણી વાવવા જતા હોય આ ખાવા મળો અપસગન થાય એનો તમારી નીગરાની વહુનું હારું વાવવા જતા હતા આ ખાવા મળ્યા અપસગન છે એટલા માટે મેં પાછા વળ્યા હતા મારી નજર સિવાય રાજમાં કોઈનો પ્રવેશ ન થાય
તમને તમારા પિતાશ્રી બોલાવે છે. પિતાજી ભૂતા પચાસના પ્રણામ. અરે પિતાજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ. પુત્ર પ્રતાપ કોકરાગઢથી પંડિત આવ્યા છે. કોકરાગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને તે શ્રીફળનો સ્વીકાર કરીશ કે કેમ? નહીં પિતાજી, બીજી બોલો ફિકર હું ક્યારે નહીં કરું. કારણ કે કોકરાગઢના રાજા અજમલ તેમની સાથે આપણે વિશ્વ સર્જાવે અને 24 વર્ષ અબોલા ચાલે છે. પંડિતજીને કહો તે રસ્તે આવ્યા તે રસ્તે વિદાય થાય. અરે પ્રતાપજી, કદાચ તમે શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પંડિત પોતાના દેહનું બલિદાન કરશે અને તમારી પિંગલગઢ નગરી બજારી કહેવાશે. અરે નહીં પંડિતજી, એવું કહો તમારું પિંગળની પ્રજા અમને મેણા બોલશે. અરે મારા માતા પિતાને કહેવાથી આ શ્રીફળનો સ્વીકાર હું જરૂર કરીશ. અરે પ્રતાપજી, પંડિતજી આવ્યા છે તો તેમને કહો લીલોડા નારિયેળ ઝીલાવતા જાય. અરે પંડિતજી, આવ્યા છો તો લીલોડા નારિયેળ ઝીલાવતા ગયા. સોલંકી તરફથી 201 રૂપિયાની ભેટ આવે છે. બોલો રામા પીરની જય. રીવાબા સંજયસિંહ સોલંકી તરફથી પ્રતાપરાયને 100 રૂપિયાની ભેટ આવે છે. બોલો રામા પીરની જય. લીલોડા નારિયેળ ઝીલો પ્રતાપભાઈ, લીલોડા નારિયેળ ઝીલો. લીલોડા નારિયેળ ઝીલવાઈ ગયા છે. હવે મને શીખ આપો તો હું પાછો ફરું. અરે શેઠની ચિંતા ના કરો, આવ્યા છો તો ગણેશ બેસાડતા જાઓ. હે બાઠોઠ ગારીને ગણેશ